જ્યારે તમે કોઈને આપો છો ત્યારે લેનારને પગે લાગો છો. આપણે જે લે એને પગે લાગે તો આપણને આશ્ચર્ય થાય, લેનાર મોટો કે આપનાર મોટો? કેમ એને પગે લાગવા? કારણ તમે એને વસ્તુ આપી, અને વસ્તુઓ તો નાશવંત છે. તમે એને ધન આપ્યું, કપડા આપ્યા, અનાજ આપ્યા, વસ્તુ આપી, પણ એણે સ્વીકાર કરી તમને પુણ્ય આપ્યું, જે તમને આવતા જન્મમાં સુખ આપવાનું છે. તમે એવી વસ્તુ આપી જે આ જન્મમાં એને ખતમ થઈ જવાની છે, પણ એને સ્વીકાર કરીને બદલામાં તમને પુણ્ય આપ્યું, જે આવતા જન્મમાં તમને સુખ આપશે. આપણે એમ કહેવાય કે અહીંયાથી કંઈ લઈ જવાના નથી, બધું મૂકીને જવાનું છે. તો ઘણાને એમ થાય કે આટલી મહેનત કરીને આટલું સુખ ભેગું કર્યું, બધું મૂકીને જવાનું. મારી પાસે રસ્તો છે, અહીંયા ભેગું કરેલું સુખ જો આવતા જન્મે લઈ જવું. અને રસ્તો એ છે, જેમ અહીંયાથી તમે યુએસ જાઓ તો ડોલરમાં કન્વર્ટ કરો, અને કન્વર્ટ કરો તો ત્યાં ઉપયોગ થાય, ત્યાં રૂપિયા કામ ન લાગે. એમ અહીંયા ભેગું કરેલું સુખ આવતા જન્મમાં લઈ જવું હોય તો સહેલી રસ્તો એ જ છે, તમારા સુખને પુણ્યમાં કન્વર્ટ કરીને. તમે જે સુખ મળ્યું જીવનમાં ભેગું કર્યું, એને જો પુણ્યમાં કન્વર્ટ કરી લેશો ને તો એ સૌભાગ્ય બનીને આવતા જન્મમાં તમને સુખ આપતું રહેશે. શાસ્ત્ર એમ કહે છે કે લાખો ગાયો હોય પણ એના વાછરડાને છોડો તો એની માને ગોતીને એની બાજુમાં જઈને ઊભું રહી જાય. એમ કરેલું કર્મ માણસને શોધી જ લેતું હોય છે. એ કરોડોમાં તમને ગોતીને સુખ આપશે. તમે નહીં ઈચ્છો તોય સુખ આવવાનું. તો ચિંતાઓ બધાને આવે, સમસ્યાઓ દરેકના જીવનમાં આવે, પણ મહત્વની વાત એ છે કે સમસ્યાઓનું સમાધાન તમે કોની પાસે લેવા જાઓ છો. બહુ જ મહત્વનું છે. અર્જુનને મોહ થયો, સાચી વાત છે. એક ક્ષણ માટે વિચાર કરો, અર્જુનને મોહ થયો અને ધૃતરાષ્ટ્રને પૂછવા ગયો હતો કે યુદ્ધ લડું કે ના લડું, તો કેવી ગીતા મળી હોત આપણને બધા. એની બાજુમાં કૃષ્ણ હતા. જીવનમાં સમસ્યાઓ આવશે, પણ ગલત વ્યક્તિ પાસે સમાધાન લેવા જશો ને તો એ સંઘર્ષ સિવાય બીજું કંઈ નહીં આવે. અરે તું શેનો સહન કરે, તારે તો સંભળાઈ દેવાનું, તારે તો લઈ લેવાનું, તારે તો લડી લેવાનું. માણસો સંઘર્ષ આપશે, સંત શાંતિ આપશે. ત્યાગાત શાંતિ ભવિષ્ય, ત્યાગથી શાંતિ. એટલે જીવનમાં પ્રશ્નો આવે તો એનાથી ન ગભરાશો, પણ જો ગલત વ્યક્તિ પાસે સમાધાન લેવા ગયા ને તે વધારે ગૂંચવી દેશે, તમારા જીવનમાં સંઘર્ષ પેદા કરી દેશે. એટલે જીવનમાં ક્યાંક કોઈક એવું સ્થાન રાખજો જ્યાં સમાધાન મળે. જીવનમાં સંઘર્ષ આપનારા ઘણા મળશે, સમાધાન અને શાંતિ આપનારા ઘણા ઓછા મળે છે. કોઈક એવું સ્થાન જીવનમાં જરૂર હોવું જોઈએ કે જ્યાં પોતાનું જ્ઞાન ચરણોમાં મૂકીને બે હાથ જોડીને પૂછી શકીએ આ સમયે મારે શું કરવું જોઈએ. બાકી અર્જુન તો મૂંઝવાઈ જ ગયો હતો, કારણ કે અર્જુનનો અહંકાર એને દેખાતો નથી. અને હોશિયાર વ્યક્તિ હોય ને એ પોતાની વ્યક્તિગત સમસ્યાઓને પણ સમષ્ટિગત કરીને બતાવે. તમે ગીતાજી વાંચો તો અર્જુનના જો પક્ષને તમે સાંભળો તો થોડી વાર તો તમે એના પક્ષે જતા રહો. બુદ્ધિમાન છે ને અર્જુન, એટલે જે લોજિક આપે છે, અરે આ રીતે આટલા લોકોની હત્યા થશે, મરી જશે, વર્ણશંકર પ્રજા પેદા થશે, સ્ત્રીઓ રહી જશે, પુરુષો સમાપ્ત થઈ જશે, હું મારીશ તો આમ થઈ જશે. એટલે અર્જુન ક્યાંક પોતાના અહંકારને સ્થાપિત કરે છે કે હું મારીશ તો બધા મરી જ જવાના છે, અને હું નહીં લડું તો બધા બચી જ જવાના છે. આ એનો અહંકાર જ છે. જો અહંકાર તો ક્યારે કયા કપડા પહેરીને આવે ખબર ન પડે. અહંકાર તો એ રીતે આપણને કોઈ વાતનો ઈગો નહીં હો, એ વાતનો ઈગો આવી જાય. આ જીવનમાં આ અહંકાર તો ક્યારે કયા કપડા પહેરીને આવે. મારા જેવી માળા કોઈ ન ફેરવે, મારા જેવી શિંગાર કોઈ ન કરે, મારા જેવી સેવા કોઈ ન કરે, ધર્મના કપડા પહેરી. રાસમાં ભગવાનનો હાથ પકડ્યો છે ગોપીઓએ, અને છતાંય મનમાં મદ આવી ગયો, અહંકાર આવી ગયો. વિચાર કરો, ભગવાનનો હાથ હાથમાં છે અને તોય અહંકાર આવી શકતો હોય તો આપણો હાથ તો અનંત જન્મથી છૂટેલો છે. ભગવાન કેટલી બધી સંભાવનાઓ આપણા જીવનમાં છે, અને એટલા માટે એક હાથ ભગવાનનો પકડ્યો હોય ને તો બીજા હાથે ગુરુના ચરણ પકડી રાખવા, જેથી મનમાં મદ ના, જેથી મનમાં અહંકાર. શરીરના રોગ માટેની વાત કરે ને તો આપણને ગમે ખરા કે તાવ આવતો હોય, ડાયાબિટીસ આવે, હાર્ટની અને કોઈ ફોન કરીને પૂછે કે કેમ છે તબિયત, કે ના સારું છે, તબિયત દવા કામ લાગે છે, કોઈ આપણને બહુ ઊંઘ લાગે.
પણ આ મનના લોકો એવા છે ને કે આપણે વાત કરવા તૈયાર નથી. અને કોઈ પૂછે તો એની જોડે સંબંધ બગાડી. કોઈ એમ પૂછે કે હમણાં ક્રોધ બહુ વધી ગયો છે ગમે હમણાં લોભ બહુ વધી ગયો છે બરાબર ગમે ડાયાબિટીસ વધી ગયો કોઈ પૂછે તો ગમે. પણ લોભ ક્રોધ ઈર્ષા બધા પૂછે તો એ ગમે. તો જે સમસ્યા વિશે વાત કરવા આપણે તૈયાર નથી એ રોગને કાઢવા તૈયાર. એટલા માટે જ્યારે પોતાના પ્રયાસ કામ ન લાગે ને ત્યારે કોઈના પ્રભાવથી કરી જાય. કોઈ એવા વ્યક્તિત્વના પ્રભાવમાં બેસીએ. એ પછી ભગવત સ્વરૂપ હોય, કોઈ ગુરુ હોય, કોઈ ગ્રંથ હોય, કોઈ સ્થાન હોય, કોઈ તીર્થ હોય, કોઈ મંત્ર હોય, જ્યાં તમને શ્રદ્ધા હોય ક્યાં કોઈના પ્રભાવમાં આવી જાય. કારણ કે ઘણી વાર પ્રયાસો ટૂંકા પડે છે અને એનો પ્રભાવ કામ કરી જતો હોય છે. માણસની શ્રદ્ધા કામ કરી જતી. શ્રદ્ધા જ મારી લઈ ગઈ મને મંઝિલ સુધી અને રસ્તાઓ ભૂલી ગયો દિશાઓ કરી. શ્રદ્ધાનું બળ. સત્કર્મ જે પણ સંકલ્પ સાથે કરો ને એ વ્યક્તિ ભલે હાજર ન હોય પણ એનું પુણ્ય એ વ્યક્તિ સુધી પહોંચી જતું હોય છે. તમે જેના થકી જે નિમિત્તે સત્કર્મ કરો ને એ નિમિત્ત સુધી એ સત્કર્મનું ફળ પહોંચી જાય છે. એટલું કહેતા ને કે સ્ટેશન પર એક આંધળો ફકીર કંઈક માંગવા નીકળ્યો ને બારી પાસે એક વ્યક્તિ બેઠો હતો તો ઉપર બર્થમાં સૂતો તો એને 10 રૂપિયા આપ્યા અને કહ્યું કે પેલા અંધ ફકીરને આપી દે. અને પેલા બારીવાળા અંધ ફકીરને આપ્યા અને પેલો આશીર્વાદ આપવા લાગ્યો તું ખૂબ સુખી થા, ધન ધાન્ય થાય, બાળકો સુખી થાય. પેલો કે બે નથી આપ્યા, ઉપર સૂતો છે એણે આપ્યા છે. ત્યારે પેલા આંધળા ફકીરે કહ્યું કે હું આંધળો છું, મારા આશીર્વાદ આંધળા નથી, એ તો જેણે આપ્યું ત્યાં સુધી પહોંચી જ જવાનું. આ જીવનમાં ભેગા કરવા જેવું હોય ને તે આશીર્વાદ છે, દુઆઓ છે. કારણ કે જ્યારે આપણું ભાગ્ય કામ નહીં લાગે ને ત્યારે ભેગા કરેલા આશીર્વાદ કામ લાગવાના છે. ઘણી વાર એમ થાય કે હવે મારું ભાગ્ય, મારી સમજ, મારું સામર્થ્ય, મારું પુરુષાર્થ હવે આનાથી આગળ કામ લાગે એવું નથી. પણ ત્યારે કોઈના આશીર્વાદ ભેગા કર્યા હશે ને એ આગળ કામ કરવાના છે. અને તમને અહેસાસ થશે કે આ મારા ભાગ્યને કારણે નથી થયું, કોઈના ભેગા કરેલા આશીર્વાદ આજે કામ લાગે. એટલા માટે જ્યાંથી પણ આશીર્વાદ મળે મેળવો. અને આશીર્વાદ કોઈ નાના કે મોટાના નથી હોતા. આશીર્વાદ આશીર્વાદ જ હોય છે. ક્યારેક કોના આશીર્વાદ કામ કરી જાય કોને ખબર. સદા સેવન કરો ઇસ ભાગવત કથા કા. કેમ કહ્યું કે આ એક કથા એવી છે કે જેના સેવન કરવા માત્રથી હરિ ચિત્તમ સમાશ્રય સ્વયં ભગવાન શ્રોતાના હૃદયમાં આવીને બિરાજી જાય છે. કર્ણેન્દ્રિયના માધ્યમથી ભગવાન હૃદયમાં પ્રવેશ કરી જાય છે. એવી આ ભાગવત કથાનો પ્રભાવ છે. ભાગવત સાંભળતા સાંભળતા મેં તો ઘણા જીવનના અનુભવમાં જોયા છે. ક્યાંય ન માનતો હોય, ભગવાનમાં ન માનતો હોય, ભાગવતનો પ્રભાવ એવો જોયો છે. એ સાંભળવા માત્રથી એના હૃદયમાં ભગવાન પ્રવેશ કરે છે. અને ભગવાન જ્યારે આવે ને ત્યારે સૌથી પહેલા ભાવ રૂપે આવે, લાગણીઓ રૂપે આવે. અને ભાવ જ્યારે હૃદયમાં પ્રગટ થવા લાગે અને એ ભાવ જ્યારે વિશુદ્ધ બની જાય ત્યારે ભક્તિનું રૂપ ધારણ કરી લે છે. ત્યાં વિવેકાનંદ અને પરમહંસના સંવાદમાં આવે છે કહ્યું કે ભાવ વધે ખબર કેમ પડે. પ્રશ્ન કરે છે વિવેકાનંદ કે ભક્તિ વધે એ ખબર કેમ પડે. તો કે 3 વસ્તુ ઘટે તો માનવું કે ભાવ વધી રહ્યો છે. પહેલું અહંકાર ઘટે તો માનવું કે ભાવ વધી રહ્યો છે. ધીમે 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 અહંકાર ઘટવા. બીજું અપેક્ષા ઘટે તો માનજો કે ભાવ વધી રહ્યો છે. અપેક્ષા દુઃખની જન્મી કહેવાય. આપણને બધાની અપેક્ષા, લોકો તો જેવા છે એવા જ છે. આપણે એના માટે કંઈક જુદું ધારીને બેઠા છે. ભગવાને બધાને એક સરખા નથી બનાવ્યા, દરેકને યુનિક બનાવ્યા છે, કંઈક જુદા બનાવ્યા છે. આ દુનિયામાં જે કોશિશ કરીએ છે ને કે બધા એક થઈ જાય, બધા એક વિચારે, બધું એક કરે, આ પરાણે એક કરવા જઈએ છે ને એમાં જ મોટા ઝઘડા થાય છે. આ દુનિયાને એક કરવાનો એક જ ઉપાય છે, બીજાના જુદાપણાનો સ્વીકાર કરી લો કે હા મારા કરતા કોઈ જુદું હોઈ શકે છે, મારા કરતા કોઈ ભિન્ન વિચારી શકે છે, મારા કરતા કોઈના જુદા વિચાર હોઈ શકે છે. અને જ્યારે જુદાપણાનો સ્વીકાર નથી કરતા ત્યારે જ વિવાદ પેદા થાય છે. આપણે ધારીએ કે મારી જેમ જ લોકો વિચારે, મારી જેમ જ લોકો જુએ, મને ગમતું બધાને ગમે. આ જે આઠાગ્રહ છે એ જ ક્યાં છે દુનિયામાં ક્લેશનું કારણ છે. જુદાપણાનો સ્વીકાર જ એકતા લાવી શકે. અહીંયા અપેક્ષા ઘટે,
ભક્તિ કરતા હોય ને એની અપેક્ષા આપમેળે રહે. અને જેને ભગવાન પર ભરોસો હોય એને ભગવાનના ભરોસે જ કામ કરવા. હા, લોકોનો સાથ લેવાય, એનો ઉપયોગ કરાય, એની સમજણ, એની સાથ, એની મદદ અનેક પ્રકારથી આપણે દુનિયામાં રહીએ છીએ તો ઘણા લોકોના સહારે. કોઈ માણસ ભલે એમ કહેતો હોય કે મારે કોઈની જરૂર નથી, તો એ છેલ્લે 4 ખભા તો એને જોઈએ છે. ઘરના લોકો જોડે ન બોલે તો બહાર મિત્રો પોતે. પણ એક વસ્તુ યાદ રાખજો, ફેસબુકમાં ભલે 5000 ફ્રેન્ડ હોય, પણ ચાલતા ચાલતા ગબડી પડશો ને તો બાજુમાં મિત્ર હશે ને એ જ હાથ પકડવાનો છે. એ ફેસબુકના ફ્રેન્ડ કામ નથી લાગવા, એ તો જે સાથે હશે એ જ ચાલવાના છે. નિકટના સ્વજનો એને સાચવજો. અહીંયા કહ્યું અપેક્ષા એટલે ત્રીજું કહ્યું અધિકાર કરવાની વૃત્તિ ઘટે. આ 3 વસ્તુ ઘટે તો માનજો ભાવ વધી રહે. આ કથા એવી છે કે ભગવાનને અને કહ્યું આ કથા આખી કથા સાંભળો તો શ્રેષ્ઠ, કઈ તો અડધી કથા, અડધી નહીં તો એક અધ્યાય નહીં તો એક દિવસની કથા, એક દિવસની તો અડધો શ્લોક રાજસુ અશ્વમેધ યોગ. એમ કહ્યું જો કોઈ અડધો શ્લોક સાંભળી લે તેને રાજસુ અને અશ્વમેધ યજ્ઞના પુણ્ય મળે છે. અને એમાં પણ અંતકાલે તુયેનૈવ શ્રૂયતે શુભશાસ્ત્રવાદ. પોતાના જીવનના અંત સમયમાં જો કોઈ ભાગવત કથા સાંભળી લે તો એને તો લેવા માટે ભગવાન પોતે આપે છે. એવું ભાગવતની કથાનું મહાત્મ્ય કહ્યું છે. એની ક્યારે અન્યથા ગતિ ભગવાન થવા દેતા નથી. એને ભગવાન પોતે પોતાના ધામમાં લઈ જાય છે. એટલે જ ભાગવતને સર્વોપરી પુણ્ય કહ્યું છે. સર્વોપરી પુણ્ય માનવામાં આવે. ભાગવત એટલે જ મહાત્મા 5 ફળ બતાવે. ભાગવત સાંભળવાથી મળે શું? તો કહ્યું નિસંશયતા, સર્વ સંશયોમાંથી મુક્તિ. જો ભગવાન એ પ્રશ્નાર્થનું નામ નથી, ભગવાન એ પૂર્ણ વિરામનું નામ છે. ઘણીવાર ભગવાન આપણા માટે પ્રશ્નાર્થ બની જાય. આમ હશે, આમ હશે. એટલે ગઈકાલે કહ્યું પ્રશ્નથી કૃષ્ણ સુધીની યાત્રા એ ભાગવતની યાત્રા છે. શંકાથી સમાધાન સુધીની યાત્રા એ જ ભાગવતની યાત્રા છે. શંકાનો નકશો લઈને શ્રદ્ધા સુધી જવું છે અને પગમાં અવધની ધૂળ, લંકાની ધૂળ છે અને અવધ સુધી જવું છે. આ યાત્રા શંકાથી શ્રદ્ધા સુધી, શ્રાપથી સમર્પણ સુધીની યાત્રા શ્રીમદ ભાગવતની યાત્રા છે. નિસંશયતા ભાગવત સાંભળશો, કારણ કે પ્રશ્નનું સમાધાન ઉત્તર ક્યારેય ન હોઈ શકે. કારણ કે દરેક ઉત્તરમાં એક પ્રશ્ન છુપાયેલો છે. પ્રશ્નનું સમાધાન એ શ્રદ્ધા જ હોઈ શકે કે જેણે જવાબ આપ્યો એના ઉપર શ્રદ્ધા ખરી, અને ત્યાં જો શ્રદ્ધા હશે તો જ સમાધાન. બાકી તો જેને પ્રશ્ન જ પૂછવા છે એનો કોઈ અંત નથી, પ્રશ્નનો કોઈ અંત નથી. શ્રદ્ધાવાન લભતે જ્ઞાન, જે શ્રદ્ધાવાન છે એ જ જ્ઞાનને પ્રાપ્ત થાય છે. તો નિસંશયતા કહ્યું ભગવત પ્રીતિ, ભગવત પ્રાપ્તિ, ભગવત કૃપા. આ ભાગવતના ફળ કયા? છેલ્લું કહ્યું અભયત્વ. ભાગવત સાંભળે એ અભય બની જાય. અને કહેવાય કે સૌથી મોટો ભય માણસને મૃત્યુનો છે. મૃત્યુનો ભય માણસને, અને ભાગવત સાંભળે ને પછી મૃત્યુ મહોત્સવ બની જાય. એના માટે ભયકારક ન રહે. તો 5 ફળની જે ચર્ચા છે, કહ્યું કે છેલ્લા સમયમાં જે ભાગવતને સાંભળે છે સ્વયં ભગવાન એને લેવા આવે છે. જો આ દુનિયામાં બધાને બધું મળતું નથી, અને જન્મ્યા ત્યારે કોઈ કોન્ટ્રાક્ટ કરીને જન્મ્યા હતા કે હું ધારું. જો ભગવાનની સૌથી મોટી કૃપા આપણા બધા ઉપર શું છે ખબર છે? ભગવાનની સૌથી મોટી કૃપા એ છે કે આપણે જે ધાર્યું એ બધું આપણને આપતા નથી. જો ભગવાન એવા આશીર્વાદ આપી દે ને, કાલથી તું જે વિચારે તને મળશે, તો માણસને એના સર્વનાશ માટે એના મન સિવાય બીજા કોઈની જરૂર જ ન પડે. જો એવા આશીર્વાદ મળી જાય કે તું ધારે પૂરું થશે, તો આપણા પતન માટે આપણું મન જ કાફી છે, આપણી ઈચ્છાઓ જ કાફી છે. આ તો એની કૃપા છે કે આપણું ધારેલું એ કરતું નથી. નહીં તો વિચાર કરો, શું આપણે એવા વિવેકી છીએ કે ધારેલું મળે, એવા આશીર્વાદ મળે તો સુખી રહી શકીએ? આપણે જાતે જ દુઃખો ઉભા કરીએ, આપણે જ આપણું પતન. ભગવાન પાસે એટલું જરૂર માંગજો કે પ્રભુ, મનમાં જ્યારે પાપ કરવાની ઈચ્છા આવે ત્યારે તો સંજોગો ફેરવી અને મને અટકાવી દે.
મને સફળ ન થવા દેતો. કે મને મારા મન પર કંટ્રોલ નથી. હું તો કોશિશ કરીશ કે પાપમાં હું સફળ થાઉં, અને જ્યારે પાપ કરવાની ઈચ્છા હોય ત્યારે માણસ કોઈની સલાહ નથી લેતો. પણ હે પરમાત્મા, તું મારા સંજોગો એવા વિપરીત કરી દેજે કે હું મારા પાપમાં સફળ ન થઈ શકું. આત્મદેવને એમ છે કે બસ મારે સતત જીવીને શું કરવું? દુનિયામાં બધાને બધું મળવું જરૂરી નથી, પણ જે મળ્યું છે એનો ભગવાનનો પ્રસાદ માની માથે ચડાવી દો. કારણ કે તમે એમ ધારો છો કે આ જો બધી ઈચ્છાઓથી સુખી થા, કોઈ એમ માનતું હોય. જો સંતતિથી સુખ હોત તો દુનિયામાં જેને સંતતિ છે બધા સુખી હોત. જો ધનથી સુખ હોત તો જેની પાસે ધન છે બધા જ સુખી હોત. જો ગાડીથી જ સુખી હોત તો જેની પાસે ગાડી છે બધા સુખી હોત. જો ઘરથી જ સુખ હોત તો જેની પાસે ઘર છે બધા જ સુખી હોત. બધા સુખી છે. અને એટલા માટે આ તો ક્યાંક આપણી કલ્પના જ છે. ઘણા ઘર નથી એટલે દુઃખી છે, ઘણા ઘરથી દુઃખી છે. ઘણા પરિવાર નથી એટલે દુઃખી છે, ઘણા પરિવારથી દુઃખી છે. ઘણા ધન નથી એટલે દુઃખી છે, ઘણા ધનથી દુઃખી છે. એ જ વસ્તુ ઘણાના દુઃખનું કારણ છે. અને એટલા માટે માણસની આ ઈચ્છા ને કલ્પના છે કે આ મળી જાય તો હું સુખી થઈ.